નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 17 છબી ભીતરનીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે એના લેખક અશ્વિન મહેતાનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MScની ડિગ્રી મેળવેલી હતી તેમણે. પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો પણ ગોઠવાયા હતા અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો મળેલા હતા. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે. ગુજરાત, દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે. તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ એનાયત થયેલો હતો. પાઠની વાત કરીએ તો ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે. 2 જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાના કારણે લેખકને થયેલા સુંદર અનુભવો વ્યક્ત થયા છે. ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટલના માલિક બીજા બધા પ્રવાસીઓથી અલગ રીતે જુએ છે. લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાય છે એટલે તેમનું સન્માન કરે છે. આવો જ બીજો અનુભવ સિંગાપુર એરલાઇન્સનો છે. એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજનમાં પંચતારક હોટલમાં પીરસણીયાઓ એટલે કે પીરસનારાઓ લાઈન લગાવી દે છે. આ 3 અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશના લોકોનો ગાંધી પ્રેમ વ્યક્ત થયો છે. છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા આલેખાયો છે. પાઠની સમજૂતી આ મુજબ છે. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. લેખક કહે છે કે છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી માટે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું થયું છે અને નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં પણ મારે 16 વાર એટલે કે 16 વખત જવાનું થયું છે. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. લેખક કહે છે કે મેં આટલા ઘણા બધા પ્રવાસો કર્યા છે, એમાંથી કોઈ એક જ પ્રવાસ વર્ણન વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ એટલે અદ્ભુત અવિસ્મરણીય અનુભવોને હું 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. જેમાંનો પહેલો છે ગાંધીની બલિહારી. હું અને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું ફોટોગ્રાફર. 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલાં હોટલ ભેગા થઈશું નહીં. રાતે 8:30 કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટલ પાસે બસ ઊભી રહી. ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ઠલવાયા. તેમાં અમે 2 જ અશ્વેત ને પરદેશી હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી રીતે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. મેં એને 2 વાર તો ટકોર્યો પણ એણે સાંભળ્યું જ ન હોય એવો દોડ કર્યો. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. એણે માણસ મોકલીને મને પાછો તેડાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું કે હા, એ તો દેખાય જ છે ને. બધાનું ખાવાનું આવી ગયું પણ તે મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે,
મારી હોટલમાં ગાંધી ક્યારે? હવે ઘટસ્ફોટ થયો. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈક બિન કિંગ્સલી જેવો લાગું છું, એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો અને પૈસા ન લીધા તે ન જ લીધા. લેખકને થયેલા પ્રવાસ વર્ણનો પૈકી પહેલા અનુભવમાં ગાંધીની બલિહારી શીર્ષક હેઠળ લેખક કહે છે કે હું અને ગૌરી એટલે કે એમના પત્ની અને લેખક ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. એમના પત્ની ગૌરી ઓબેરો હોટલના ત્રૈમાસિકના તંત્રી હતા અને એ પોતે ફોટોગ્રાફર હતા. તેમણે 8 દિવસનો પ્રવાસ કર્યો હતો. તેનો છેલ્લો દિવસ હતો અને સાંજે તેઓ સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે કહ્યું કે પહોંચતા મોડું થશે અને મધરાત એટલે કે અડધી રાત પહેલાં હોટલ ભેગા થઈશું નહીં, એટલે કે હોટલે પહોંચી શકીશું નહીં. માટે રાત્રે 8-8:30 વાગે કોંકણની ખાણાવડ જેવી ગામઠી હોટલ પાસે તેમની બસ ઊભી રહી અને ડ્રાઈવરે એમને જમવા માટે રોકડો એટલે કે ફક્ત અડધો કલાક જ આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં બીજા 30 જણા હતા. એ સાથે જ લેખક અને એમના પત્ની જે બે જ અશ્વેત અને પરદેશી હતા, તેમણે બધાની સાથે પોતાનું ઓર્ડર પણ નોંધાવ્યું. બધા જમવા લાગ્યા, પણ લેખકે જોયું કે હોટલના માલિક એમને કંઈક જુદી જ રીતે જોતા હતા અને એમનો નંબર આવ્યો છતાં પણ એમને ખાવાનું નહોતું આપ્યું. લેખકે 2 વાર ટકોર કરી છતાં પણ સંભળાયું જ ન હોય એવો ડોળ બધા કરી રહ્યા હતા. છેવટે લેખકથી રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને એ ચાલવા માંડ્યા. એટલે હોટલના માલિકે એક માણસ મોકલીને લેખકને પાછો તેડાવ્યો અને ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહ્યું, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. એટલે લેખક કહે છે, હા એ તો દેખાય જ છે કે બધાનું ખાવાનું આવી ગયું છે અને તે મને લટકાવી રાખ્યો છે, એટલે કે હજી પણ મારું જમવાનું આવ્યું નથી. ત્યારે એ હોટલના માલિક કહે છે કે જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. એટલે લેખક કહે છે, મને કંઈ સમજાતું નથી. ત્યારે એ હોટલના માલિક કહે છે, મારી હોટલમાં ગાંધી ક્યારે? અને હવે ઘટસ્ફોટ થયો એટલે કે સાચી વાત લેખકને સમજાઈ. ગાંધી ફિલ્મ જોઈને એ ભાઈ હતા જે હોટલના માલિક હતા તે ગાંધીજીના જાણે કે ભક્ત જ બની ગયા હતા અને લેખકનો દેખાવ કંઈક બેન કિંગ્સલી જેવો હતો. તેથી તેમણે લેખકને જાતે પીરસીને જમાડ્યા અને પૈસા ન લીધા તે ન જ લીધા. એટલે કે લેખકે ખૂબ આગ્રહ કર્યો તેમ છતાં પણ હોટલના માલિકે તેમની પાસેથી જમવાના પૈસા લીધા નહીં. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.